જગન્નાથજી મંદિરની અંદર પાવન અષાઢી બીજના અવસરે જગન્નાથજીના, સુભદ્રાજીના અને બલરામજીના દિવ્ય દર્શનનો લાભ આખા વર્ષમાં મળતો હોય છે, પણ આ દિવસે સ્વયં ભગવાન ભક્તજનોની સુખાકારીની જાણકારી મેળવવા માટે નગર યાત્રા અને નગર ચર્ચા માટે નીકળતા હોય છે. ત્યારે આપણે નંદી ઘોષ, તાલ ધ્વજ અને દર્પદલન નામના રથમાં બિરાજમાન થઈને ત્રણેય જ્યારે આજે નગર ચર્ચા માટે નીકળે છે, ત્યારે શ્રદ્ધા, ભક્તિ અને એકીઓનો આ અનેરો ત્રિવેણી સંગમ રચાય છે. એમ કહેવાય છે કે જ્યારે આપણે ભગવાન સ્વયં જ્યારે શહેરની અંદર બધાને જોવા માટે નીકળે છે, ત્યારે એમ કહેવાય છે કે પ્યાસાઓ કૂવા પાસે નહીં, પરંતુ કૂવો સ્વયં પ્યાસાની પાસે જાય અને જીવાત્માની શુદ્ધાને તૃપ્ત કરે છે. એવી એક અનોખી ભાવના સાથે આ રથયાત્રાનો મર્મ છે. આજે આપણે સુવિધાઓ વધી છે, પરંતુ શાંતિ ઘટી છે. સંપત્તિ વધી છે, પણ સંતોષ ઓછો થયો છે. સંબંધો વધ્યા છે, પરંતુ આત્મીયતા ઓછી થઈ છે. એવા વિકટ સમયમાં આપણો સીધો નાતો જગત નિયંતાની સાથે, પ્રભુની સાથે બંધાય છે. અને જે હૃદયની અંદર પ્રેમ, શ્રદ્ધા, ભક્તિ અને એ હોય છે, એની અંદર હંમેશા આપણે પ્રભુ નિવાસ કરે છે. ત્યારે આપણે પૂર્ણ રીતે પ્રભુને સ્વીકારીને આપણા હૃદયમાં સારથી રૂપે ભગવાનને બિરાજમાન કરીને આપણા જીવનને સાર્થક કરીએ એવી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરી અને રાજકોટ રાજ પરિવાર વતી નગરજનોને અને ભારતવાસીઓને આ પાવન કારી અષાઢી બીજના, નગર ચર્ચા, નગર યાત્રાના અને જગન્નાથજીના દર્શનના, અલભ્ય અને દિવ્ય દર્શનના ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું પાઠવું છું. ભગવાન જગન્નાથજીની ભવ્ય અને દિવ્ય રથયાત્રા આજે સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહી છે. ભગવાન જગન્નાથજીની નગરચર્યાને વધાવવા માટે દેશભરમાં નાગરિકો ઉમટી પડ્યા છે. ભારતીય પરંપરાના એક અદ્ભુત ઉત્સવ તરીકે દેશવાસીઓ એને મનાવી રહ્યા છે. રાજકોટની અંદર જગન્નાથ મંદિર દ્વારા 19મી રથયાત્રાનું પ્રસ્થાન થવાની તૈયારી છે. ઠાકોરજીના દર્શન અને આરતીનો લાભ લેવાનો અવસર મને પણ પ્રાપ્ત થયો. રાજકોટના રાજવી તરીકે શ્રી માંધાતાસિંહજીએ નગરના ગણમાન્ય લોકોની ઉપસ્થિતિમાં જગન્નાથજીની આરતી અને દર્શન કરી અને હવે રથયાત્રાને આબાલ વૃદ્ધોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવા જઈ રહ્યા છે. ભગવાન જગન્નાથજીની કૃપા સમગ્ર માનવ જાત ઉપર ઉતરતી રહે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના.